નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝની આ સાહિત્ય સર્જકની શ્રેણીમાં હું ક્ષિતિ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે સાહિત્ય સર્જકની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે કૃષ્ણાબેન મિસ્ત્રી. કૃષ્ણાબેન મિસ્ત્રીની જો હું વાત કરું તો તે એક એવા ઊંડા દાર્શનિક વિચારસરણી ધરાવતા અને ગાંધીવાદી વિચારસરણી ધરાવતા એક એવા શિક્ષિકા છે કે તેમના સાહિત્ય સર્જનમાં આપણને ખૂબ જ સંવેદનશીલતા અને સામાન્ય વ્યક્તિની એકદમ ભાવાત્મક રીતે રજૂ થતી દરેક મુદ્દાઓની આપણને તેમાં સાહિત્ય સર્જનમાં આપણને જોવા મળે છે. તો આજે આપણે કૃષ્ણાબેન મિસ્ત્રી સાહિત્ય સર્જક વિશે વાત કરશું. તો અહીં ચંચળ સ્ટુડિયોમાં આજે આપણી સાથે પલ્લવીબેન શાહ અને રમીલાબેન મહેતા જોડાયા છે. ડૉક્ટર પલ્લવીબેન શાહની જો હું વાત કરું તો તેઓ મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અત્યારે આચાર્ય તરીકે કાર્યરત છે. તેમણે એજ્યુકેશનના ફિલ્ડમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે અને આ સિવાય તેમના સાહિત્ય સર્જનમાં 4 જેટલા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે અને આ સાથે તેઓ કચ્છ ગુર્જરી દ્વારા યોજાયેલી નિબંધ સ્પર્ધામાં તેઓ 6 વાર પ્રથમ ક્રમાંક પણ પ્રાપ્ત કર્યો છે અને આ સિવાય તેઓ કચ્છ શક્તિ અને ચિત્રલેખા દ્વારા યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પણ તેઓએ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હવે વાત કરીએ રમીલાબેન મહેતા. તેઓ એક ખૂબ જ ઉમદા શિક્ષિકા છે અને સાહિત્ય સર્જનમાં તેમનો ખૂબ જ ઊંડો રસ રહેલો છે. કાવ્ય સર્જન અને સાહિત્ય સર્જન કરવું તે તેમને ખૂબ જ ગમે છે અને આ સિવાય તેમના પણ ઘણા બધા સાહિત્ય સર્જનના પુસ્તકો પણ પ્રકાશિત થયા છે, જેમાંથી ઘણી બધી વાર્તાઓ અને ઘણા બધા કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયા છે. તો આજે આપણે બંને વક્તાઓ સાથે મળી અને કૃષ્ણાબેન મિસ્ત્રીની વાત કરશું. સ્વાગત છે તમારું ચંચળ સ્ટુડિયોમાં. નમસ્તે. રમીલાબેન મહેતા, પહેલાં હું તમને પ્રશ્ન કરીશ કે કૃષ્ણાબેન મિસ્ત્રી વિશે થોડો પરિચય આપજો. કૃષ્ણાબેન મિસ્ત્રી એટલે કચ્છ માંડવીના અને એમનો જન્મ 1940માં. એમને શિક્ષણ મેળવ્યું માંડવીની બહુ નામાંકિત સ્કૂલ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં. અને એક બહુ મજાની વાત એ છે કે એક રૂઢિચુસ્ત ભાટિયા પરિવારમાં એમનો જન્મ. એમના પિતાશ્રીનું નામ પ્રેમજી દ્વારકાદાસ આસર, જેને અમે બધા ભાભા શેઠ તરીકે ઓળખીએ. અને એ પરિવારમાં એ વખતે બેન એવો સમય હતો કે દીકરીઓ એસએસસી પાસ થાય એટલે માંડવીમાં કોલેજ ન હોવાથી મોટાભાગની દીકરીઓ ઘરમાં બેસે. એમાં હું પણ હતી એક. કૃષ્ણાબેનને એમના પિતાશ્રીએ ભણવા માટે બહાર મોકલ્યા પોરબંદર, અને ત્યાં એસએસસી પછી એમણે બીએ કર્યું, પછી બીએડ કર્યું અને માસ્ટર ડિગ્રી પણ મેળવી. કૃષ્ણાબેન શિક્ષિકા તરીકે જોઈએ તો એક શિસ્તબદ્ધ, થોડાક તેજસ્વી અને ઉગ્ર પણ ખરા. પણ એમની જે શિક્ષણની શૈલી હતી એ વિદ્યાર્થિનીઓને બહુ આકર્ષિત કરતી. પોતાના વિષયને એ પૂરેપૂરો ન્યાય આપતા. મને ખ્યાલ છે ત્યાં સુધી 11મા ધોરણમાં એ તર્કશાસ્ત્ર પણ ભણાવતા. અર્થશાસ્ત્ર એમનો પ્રિય વિષય હતો. તેમ છતાં કૃષ્ણાબેને જે કાઠું કાઢ્યું ને બેન, એ આપણે જોઈએ તો સાહિત્યની અંદર. એમના સાહિત્યમાં સૌથી પહેલું મંગલ આરંભ નામનું એક પુસ્તક, જે ભારત સરકાર તરફથી પણ માન્ય રહ્યું અને એમને પુરસ્કાર પ્રાપ્ત થયો. બીજો વાર્તા સંગ્રહ આવ્યો પ્રત્યાઘાત. ત્રીજું એમણે પળપળ પ્રગટે પ્રેમ, એ એક લઘુ નવલ આપી. અને છેલ્લે એમણે પોતાના પિતાશ્રીના સ્મૃતિમાં એક સ્મૃતિ ગ્રંથ બાબા શેઠના નામે બહાર પાડ્યો. આ બધામાં કૃષ્ણાબેનની એક આગવી પ્રતિભા, અને જોઈએ તો એમની જે મેનેજમેન્ટ, કામ કરવાની શક્તિ, કામ લેવાની પણ શક્તિ, કામ કરવાની પણ શક્તિ, આ બધામાં કૃષ્ણાબેન એકદમ માહિર હતા. મારો ને એમનો પરિચય શેઠ ખીમજી રામદાસ સ્કૂલમાં અમે સાથે હતા. આમના મમ્મી પુષ્પાબેન પણ. આ બધા અમે એકબીજાના બહુ નજીકના પરિચયમાં. કૃષ્ણાબેનની એક વિશેષતા મને એ ગમતી કે એક વખત જો કોઈ પણ કામ હાથમાં લે તો એ પૂરું કરે. આ એમના સ્વભાવની વિશેષતા. અને ખાસ કરીને આપણે જોઈએ તો વિદ્યાર્થિનીઓમાં એ પ્રિય હતા, કારણ કે પોતાના વિષય ઉપર એમની માસ્ટરી, જેને કન્સેપ્ટ કહીએ, એ કન્સેપ્ટનું બહુ જ ક્લિયર. એમને જે કહેવું હોય એ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સમક્ષ બહુ સુંદર રીતે રજૂઆત કરી શકતા. તો આ કૃષ્ણાબેનની જે પ્રારંભિક
એમનું જીવન, એમનું શિક્ષણ, એમનો માંડવીમાં ઉછેર અને ગ્રસ્ત ઘરમાં, ભાટિયા ગ્રસ્ત ઘરમાં, અને એમાંય પણ ખાસ કરીને મને યાદ છે ત્યાં સુધી એમને પોંડિચેરીમાં માતાજીની જે સાધના હતી એમાં એમને ઊંડો રસ હતો. ગાંધીવાદી તો ખરા. તમને બીજી એક વાત કહું કે માંડવીની લાઇબ્રેરી એટલી બધી સમૃદ્ધ બેન, 1864માં માંડવીની લાઇબ્રેરી સ્થપાઈ અને પછી કચ્છ રાજ્યમાં ભુજમાં 1868માં આવી. ત્યારથી એ લાઇબ્રેરીનો ઉપયોગ અમારા જેવા કેટલાય કર્યો છે. એમાં એ સમયના શ્રેષ્ઠ લેખકો રમણલાલ વસંતલાલ દેસાઈ હોય, મેઘાણી હોય, મુનશી હોય, આ બધાના નવલકથાઓ, વાર્તાઓ વાંચીને અમે મોટા થયા. બીજું માંડવીની એક ખાસિયત કહું, માંડવી દરિયા કિનારે અને નદીને જોડતો એક પુલ, એટલે એ બધી એવી ઘટનાઓ હોય કે તમારા સર્જકત્વને અંદરથી બહાર લાવે. એટલે આ રીતે કૃષ્ણાબેન વિશે મને જે બહુ અનુભવ થયો કે મને જે લાગ્યું છે એ મેં વાત આપણે કરી છે. રમીલાબેન, તમે ખૂબ જ સુંદર વાત રજૂ કરી અને તમે કહ્યું કે કૃષ્ણાબેન મિસ્ત્રી શિક્ષક રહ્યા છે. તો પલ્લવીબેન, તમે તો એમના પાસે ભણ્યા છો, બરાબર? તો એક શિક્ષક તરીકે તમારો કેવો અનુભવ રહ્યો છે એ તમે કહો. ચોક્કસ. રમીલાબેન ઉર્ફે મારા માસી કહું તો એ બધા મારી મમ્મીની પેઢીના, એટલે કૃષ્ણાબેન, રમીલાબેન, મમ્મી બધા સાથે કામ કરવાવાળા, એટલે એ બધા મારા માસી, અને એમના બધાના ખોળામાં હું ઉછરેલી છું. એમના બધાના આશીર્વાદ અને એમના બધાના જ્ઞાનનો મને લાભ મળેલો છે. કૃષ્ણાબેન પાસે ભણવાનો 1 જ વર્ષ મોકો મળ્યો અને તે 11th સાયન્સમાં સંસ્કૃતે ભણાવતા હતા. પણ રમીલાબેને વાત કરી એ પ્રમાણે અને આગ્રહી, કશું ચલાવે નહીં. સંસ્કૃત આમ તો 11 સાયન્સમાં ગૌણ વિષય કહેવાય, પણ એને પણ પોતાના વિષયને એટલો જ ન્યાય આપે અને અપાવે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહીં. રમીલાબેને કહ્યું તે પ્રમાણે એમની વિષય વસ્તુ ઉપરની પકડ, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને શિસ્તના આગ્રહી, એટલે વિદ્યાર્થીમાં પ્રિય પણ એટલા અને અમને એમનાથી ડર પણ એટલો જ લાગતો એઝ અ ટીચર. પણ એમની પાસે ભણવાની બહુ મજા આવતી. પલ્લવીબેન, તમે કહ્યું કે એક સાચા શિક્ષક તરીકે કૃષ્ણાબેન મિસ્ત્રી જે કાર્ય કરતા હતા અને જેને કહીએ ને કે કઠોર છતાં પણ અંદરથી કોમળ મૃદુ વ્યક્તિત્વ ધરાવતા હતા. તો રમીલાબેન મહેતા, તમે કહેશો કે તે કેવી રીતે પોતાની આ જે શૈક્ષણિક જવાબદારીઓ હતી અને પોતાનું જે પારિવારિક જીવન હતું તે કેવી રીતે બેલેન્સ કરતા અને જવાબદારીઓ પોતાની નિભાવતા હતા? કૃષ્ણાબેન મિસ્ત્રી જેમની સાથે લગ્ન કર્યા એ હિંમતભાઈ મિસ્ત્રી, જાંબાજ પોલીસ ઓફિસર, અને એ પણ એટલા દેશપ્રેમી, શિસ્તના એટલા આગ્રહી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય એટલે સ્વાભાવિક છે. અને એમના 2 સંતાનો, એક પુત્રી દીપ્તિ અને કૃપેશ. દીપ્તિને એણે માસ્ટર ડિગ્રી એટલે MSW કરવા માટે વડોદરા ભણવા મોકલી હતી. કૃપેશને ITIમાં ભણાવ્યો હતો. એ સમયે માંડવીની અંદર એક જેને કહેવાય ને કે શિક્ષણમાં સંતાનોને બહાર ભણાવવાનો એક બહુ માહોલ હતો. અમે હંમેશા કાયમ કહેતા કે માંડવીમાં 2 સંતાનો હોય, 2 દીકરા હોય તો એક એન્જિનિયર બનશે ને એક ડૉક્ટર બનશે. આ એક લઢણની પણ એક ઢબ લોકોમાં, અને શિક્ષણ પ્રિય ભુજ નથી એમ હું નથી કહેતી, પણ માંડવીમાં અમે જે જોયું છે એમાં મોટે ભાગે શિક્ષણ, શિસ્ત અને એટલા જ ધર્મના અનુરાગી હોય. કૃષ્ણાબેન મિસ્ત્રીને પણ અમે દીવો કરતા, માતાજીને પગે લાગતા, એ બધી પ્રવૃત્તિમાં અમે એમને જોયા છે. પરિવાર પ્રત્યે એમને અત્યંત પ્રેમ. જેમ પલ્લવીએ કહ્યું કે શિસ્તના આગ્રહી પણ કઠોર આગ્રહી, હું તો એક શબ્દ, એક વિશેષણ આ ઉમેરીશ કે આમ થવું જ જોઈએ. એ આગ્રહને કારણે એમના સંતાનો સરસ રીતે ઉછર્યા, મોટા થયા, અને એની સાથે સ્કૂલની જવાબદારી. સવારના 7:20 ઘંટ વાગે સ્કૂલમાં પહોંચવું પડે અને 1:20 સ્કૂલ છૂટે. આ બધા દરમિયાન ઘર, પરિવાર અને એની સાથે સાથે પોતાનો વિકાસ પણ સાધ્યો. આ બધી જે પ્રોસેસ ચાલી એના દિમાગમાં, મનોવ્યાપાર, અને જે કાંઈ સૂઝ્યું, જે કાંઈ લખાયું, એ બધાને એણે આત્મસાત કર્યું અને એ આત્મસાત કર્યા પછી પુસ્તક રૂપે બહાર પાડ્યું. એટલે મારી દ્રષ્ટિએ એઝ એ મધર,
એ પણ બહુ સફળ રહ્યા, એઝ એ ટીચર પણ બહુ સફળ રહ્યા, અને એઝ એ રાઇટર શી વોઝ વેરી ગુડ રાઇટર. એટલે એ રીતે જોઈએ તો જીવનમાં તાલમેલ સાધવામાં એ અમારી દ્રષ્ટિએ બહુ આગળ રહ્યા છે. હું પણ એમની પાસેથી ઘણું બધું શીખી છું, જાણવા મળ્યું છે. અને આ રીતે કૃષ્ણાબેનને અમે એક આ રોલ મોડેલ તરીકે અમે જોઈએ, મારા નહીં ઘણા બધા માટે રોલ મોડેલ બન્યા છે કે એને હજી પાછળ કરશું અમે, એણે પાછળ પણ કેટલું બધું કર્યું છે. રમીલાબેન, તમે જેમ કહ્યું કે એક એમના સાહિત્ય સર્જનમાં આપણને એક સામાન્ય માણસની જીવનશૈલી, એમના મુદ્દાઓ અને આપણને એવું બધું જોવા મળે છે કે જે સામાન્ય લોકો સાથે બહુ જોડાયેલું છે અને એમના માટે બહુ ખાસ છે. તો પલ્લવીબેન મહેતા, તમે કહેશો કે એમના સાહિત્યનું જે પેલું પીછું કે આપણે કહીએ પ્રત્યાઘાત, એમનો સાહિત્ય સર્જન, તો એમાં આપણને એની કથા વસ્તુ શું જોવા મળે છે, વિષય વસ્તુ શું છે? પ્રત્યાઘાત છે એ 25 નવલિકા એટલે કે વાર્તાનો સંગ્રહ છે. આમ એનું મુખપૃષ્ઠ જ એવું છે કે એમાં ઘણી જ બધી બાબતો છુપાયેલી છે. એના ઉપરથી જ આપણને કલ્પના આવે કે અંદર રહેલી વાર્તાઓ છે તો એ ઘણી બધી કથા વસ્તુઓને રજૂ કરતી હશે. તમે કહ્યું તે પ્રમાણે અને રમીલાબેને કહ્યું તે પ્રમાણે એ હંમેશા વાસ્તવિક જીવન સાથે જોડાયેલા છે. કપોળ કલ્પિત વાર્તાઓ કે ઇમેજિનેશન એના કરતાં જે વાસ્તવિક જગતની સમસ્યા છે, આમ આદમીની સમસ્યા છે કે રોજબરોજની આપણી જે જીવનશૈલી છે એમની વાર્તાઓ એની સાથે જોડાયેલી છે. જુદા જુદા ઘણા બધા કથા બીજોનો સમાવેશ કર્યો છે એમણે. દાખલા તરીકે એક શિક્ષક છે તો એમનો પોતાનો દીકરો હોવા છતાં પણ એમને છોડી દે છે અને કોઈ અન્ય બાળકને તેઓ ઉછેરે છે અને એને ભણાવે છે, ગણાવે છે. પછી એના દૂરના કાકા એમને આફ્રિકા લઈ જાય છે. આફ્રિકાથી ભણી ગણી અને વેલ સેટલ થઈ અને ભાઈ પાછો આવે છે અને સીધો મોહન માસ્તરને મળે છે અને એમની વેદના સમજે છે અને પુત્ર ન હોવા છતાં પણ એ પુત્રની ફરજ બજાવે છે અને પોતાની સાથે એ માસ્તરને અને એમના પત્નીને લઈ જાય છે. આવી ઘણી બધી વાર્તાઓ. દાખલા તરીકે દીકરી છે, એક સ્ત્રી છે, જ્યારે પોતાના ઘરે છે, માતા પિતાના ઘરે છે, ત્યારે ભાઈ અને પિતાની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. પરણીને જાય છે તો પતિ અને પુત્રની આજ્ઞાનું પાલન કરવાનું, એટલે એનું પોતાનું અસ્તિત્વ રહેતું નથી સામાન્ય રીતે સમાજમાં. તો એવી બાબતોને ઉજાગર કરે છે. બહુ જ નીચલા વર્ગની વ્યક્તિઓ, દાખલા તરીકે ફળ વેચવાવાળી છે, એના મનોભાવો શું છે, એના જીવનની સમસ્યાઓ શું છે, અથવા તો બાળકને જંખતી સ્ત્રીની વેદના શું હોઈ શકે, આવી ઘણી બધી બાબતોને એમણે કથાબીજ લઈને, સામાજિક સમસ્યાઓને કથાબીજ તરીકે લઈને સુંદર વાર્તાઓનું સર્જન કર્યું છે. એમ લાગે કે એક મજાની ટોકરીમાં જુદા જુદા રંગબેરંગી ફૂલો મૂક્યા છે એમણે, અને એ ફૂલોની સુગંધ આપણને વાર્તા સ્વરૂપે મળી રહી છે. પલ્લવીબેન, તમે જે રીતે કહ્યું કે એમના સાહિત્ય સર્જનમાં હંમેશા આપણને વાસ્તવિકતા જોવા મળે છે, કે વાસ્તવિક જીવનના મુદ્દાઓ છે, પછી સ્ત્રીઓને લગતી સમસ્યાઓ છે, કે એવા મુદ્દાઓ કે જે સમાજ સાથે બહુ જોડાયેલા છે, એ આપણને જોવા મળે છે. તો રમીલાબેન મહેતા, તમે કહી શકશો કે એક શિક્ષક તરીકે તેઓ કેવી રીતે પોતાની ભૂમિકા અદા કરતા હતા? શિક્ષક તરીકે તો એ શ્રેષ્ઠ જ રહ્યા. અને મારી વાત સાથે જોડું કે એમને એ વખતે રાજ્યપાલનો પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ગુજરાત રાજ્યનો મળ્યો છે. એટલે એની વાતમાં મારી વાત સાથે એ વસ્તુ વધારે ઉમેરાય છે કે એ રાજ્યએ પણ, ગુજરાત રાજ્યએ પણ એમના શિક્ષણની કદર કરી છે. શિક્ષણમાં એ હંમેશા વર્ગખંડમાં તો જેમ પલ્લવીબેને કહ્યું એમ કે ગૌણ વિષય હોવા છતાં પણ વિષય પ્રત્યે જરાય ના ઇન્સાફી કે અન્યાય ચલાવે નહીં. આ જે મહત્ત્વની વાત છે એ શિક્ષણનો પાયો છે બેન. જે વિષય ભણીએ છીએ એ વિષયને સંપૂર્ણપણે આપણે ન્યાય આપવો જોઈએ. શિક્ષકે પણ અને વિદ્યાર્થીનીઓને જ્યારે ભણાવતા હોઈએ ત્યારે એમની પાસેથી પણ એમને આત્મસાત થાય એવી રીતે ભણાવવું.
એમની એક બીજી વાત બહુ મજાની હતી કે એ ગમે એ વિષય લેતા એને એ પૂરેપૂરો તૈયારી કરે. બીએડમાં અમે લોકો તૈયારી કરતા, પાઠ તૈયાર કરીએ વગેરે વગેરે. એમ એ સંપૂર્ણપણે પોતાની લોગબુકમાં વ્યવસ્થિત રીતે લખીને લઈ આવતા. એટલે આજે જે ગેપ પડ્યો છે એ આ બહુ મોટો ગેપ છે. અહીંયા શિક્ષકોની સજ્જતા, શિક્ષકોને જેને કહેવાય કે પૂર્વ તૈયારીઓ હોવી જોઈએ, એમાં થોડું આ જે વસ્તુ છે એ હવે ગમે તે કારણોસર ઓછું દેખાય એવું મને લાગે અંગત રીતે. બીજી એક વાત કે શિક્ષણમાં એ સમયે જુદા જુદા લેખકોની વાત પણ કરે. ગુજરાતી સાહિત્યનો એમને શોખ. મેં તમને કહ્યું એમ માંડવીની લાઇબ્રેરીમાંથી ખૂબ વાંચેલું, ઘણા બધા પુસ્તકો. એમની અંગત લાઇબ્રેરી પણ ખરી ને એમાં પણ એમની પાસે ઘણા બધા પુસ્તકો. એટલે આ રીતે પૂર્વ તૈયારી માટે એ શિક્ષણના મેગેઝિનો નીકળતા, એમાં પણ લેખ લખતા હતા. ત્યારે એનો મતલબ એવો થયો કે કૃષ્ણાબેન પોતાના શિક્ષણ કાર્ય પ્રત્યે પૂરેપૂરા સજાગ હતા. બહુ જ સાચી વાત કરી કે એક સાચા શિક્ષકના જે ગુણો હોય પૂરેપૂરા સાર્થક થતા આપણને જોવા મળે છે. અને તમે વાત કરી કે એ પૂર્વ તૈયારી કરીને જતા, મેગેઝિનો વાંચતા, એવું સાહિત્ય વાંચતા, એમાં એના લેખ આવતા. શિક્ષણ દર્શન કરીને મેગેઝિન નીકળતા, આલિયાબાડાથી ને બધા અમુક વિસ્તારોમાંથી શિક્ષણના હબ કહેવાતા એ બધા, ત્યાંથી જે નીકળતા એમાંથી કૃષ્ણાબેનના, આમના બે મમ્મી પુષ્પાબેનના બધાના ખૂબ લેખો એમાં છપાતા. અને શિક્ષણની વહીવટ, એટલે વહીવટની સાથે નહીં પણ શિક્ષણ કાર્યમાં કઈ રીતે સજ્જતા લઈ આવી શકાય, ક્યાં કેટલો ડ્રોબેક છે, એને કઈ રીતે સુધારવો, એ બધા આમના મમ્મી પુષ્પાબેન અને કૃષ્ણાબેન એ બહુ સારું લખતા. અને પોતે પણ કૃષ્ણાબેન છે તે ભાષાના જ શિક્ષક રહ્યા છે. સંસ્કૃત ભાષા સાથે તેમણે અભ્યાસ કર્યું છે. તો એમનું જે સાહિત્ય સર્જન છે એમાં જે તમે વાત કરી કે પ્રત્યાઘાત જે વાર્તા સંગ્રહ છે, તો તેની ભાષા શૈલી કેવી છે અને બીજા તેમના જે વાર્તા સંગ્રહો છે એમની ભાષા શૈલી કેવી હતી? બહુ સરળ પણ ન કહી શકાય અને બહુ અઘરી પણ ન કહી શકાય, કારણ કે પોતે સાહિત્યના જીવ, સાહિત્યના અભ્યાસુ, સાહિત્ય રસિક અને સંસ્કૃત વિષયના પોતે વિદ્યાર્થીની. એટલે સાવ સરળ ભાષા પણ નહોતી એમની. આલંકારિક ભાષા ક્યાંક ક્યાંક જોવા મળે છે અને ક્યાંક ક્યાંક એટલું સરસ વર્ણન, કુદરતનું વર્ણન છે કે કોઈ વ્યક્તિનું વર્ણન છે એ જોવા મળે છે. એમના એક વાર્તાનું કોટેશન તમને કહું કે સુહાસીએ આકાશ સામે જોયું તો નૈઋત્ય ખૂણામાંથી કાળા વાદળાઓ દોડી દોડીને આકાશ પર કબજો કરતા હતા. ચાંદની રાતને પકડીને કાળી મેષ કરી નાખી. સુહાસીની આંખ આગળ મેઘલી રાતના અંધારા ફરી વળ્યા. તો આવી જે આલંકારિક ભાષા છે કે જેના કારણે આપણી નજર સામે તે દ્રશ્ય તાદ્રશ થાય છે, તો એવી ભાષાનો પણ તેમણે ઉપયોગ કર્યો છે. અને ક્યાંક ક્યાંક મેં કહ્યું તે પ્રમાણે સાવ વાસ્તવિક જગત સાથે જ્યારે એ કનેક્ટ થયા છે તો ત્યાં ભાષા પણ એવી જ એમણે વાપરી છે કે જેના કારણે અસમતુલન ન થાય. વિષય વસ્તુ અને ભાષાનું સંતુલન સધાઈ રહે એવી પ્રકારની એમની ભાષા શૈલી છે. એમ થાય કે બેસીએ એક બેઠકે અને આખું પુસ્તક વાંચી નાખીએ, મજા આવી જાય. પલ્લવીબેન, તમે કહ્યું કે એમની ભાષા શૈલી છે તે સરળ પણ નથી અને એટલી અઘરી પણ ન કહી શકાય, બરાબર? અને એમણે જેટલું પણ સાહિત્ય સર્જન કર્યું એમાં તેમણે સમાજને લગતા મુદ્દાઓ ખૂબ જ સારી રીતે રજૂ કર્યા છે. તો એક રમીલાબેન, એક સમાજમાં તેઓ પોતાની સમાજ સેવાના કાર્યમાં કેવી રીતે પોતાની ભૂમિકા અદા કરતા હતા? કૃષ્ણાબેન નિવૃત્ત થયા પછી એમણે 2012માં સેતુબંધ નામે એક સાહિત્ય સંસ્થા ઊભી કરી. જયંત જ્યોત નામની સંસ્થા એમણે ઊભી કરી અને એ બંનેમાં બહુ સક્રિય રહ્યા. પણ એની સાથે સાથે એમણે જે માંડવીમાં મારવાડા સમાજ, એની એના બહેનોને જે પ્રશ્નો હોય, કાયદાકીય પ્રશ્નો, હવે આજે હું એમ કહું કે કોઈ પણ વ્યક્તિ કાયદા વિશે જાણકાર હોવો જ જોઈએ. જો એને કાયદાની સમજ ન હોય તો એમને મળતા ન્યાય વિશે એ અજ્ઞાત રહે.
કૃષ્ણાબેને બહેનોને એમને મળતા જે કાયદાકીય લાભ હોય એના વિશેના સેમિનાર કરાવ્યા. અને એક બીજો દાખલો ઉમેરું કે એક એવું પરિવાર હતું માંડવીમાં કે અચાનક એના પિતાએ આપઘાત કર્યો અને માતા પણ એ જ રીતે સ્વર્ગસ્થ થાય છે. તો એમના 3 સંતાનો એ ભાઈ બહેનોને એણે પાંખમાં લીધા. એ અમે નજરે જોયું છે. ભાનુ ગોસ્વામી, એ એમના ભાઈ નરસિંહ, એનો બીજો ભાઈ જગદીશ, આ બધાને કૃષ્ણાબેન અને હિંમતભાઈએ આખા પરિવારને, મા બાપ વગરના અનાથ પરિવારને પોતાની પાસે રાખ્યો. એમને ભણાવવામાં, એમને કોઈ પણ કાર્યની અંદર આગળ વધાર્યા અને સમાજની અંદર એક મોભાનું, મા વગર બાપ વગરના સંતાનોને એમણે બહુ આગળ વધાર્યા. તો એ એમની ભાવના બતાવે છે. કોઈ સંબંધ નથી, માત્ર ઓળખાણ છે કે આને અમારી જરૂર છે. આજે કેટલા લોકો એ વાત સમજે છે, કેટલાને એ રીતે ઉદ્ધાર કરે છે. તો એમાં કૃષ્ણાબેને જે એક દાખલો બેસાડ્યો, મને આમની મમ્મીને, આમને પણ ખબર હશે ભાનુબેન વિશેને. અત્યારે એ બેન આફ્રિકામાં કંપાલામાં છે, એમના સંતાન પાસે ને બહુ સુખી છે. માનો કે એ વખતે એને આ સપોર્ટ ન મળ્યો હોત તો પ્રશ્ન એ છે બેન. તો એ વખત, એ સમયે પણ કૃષ્ણાબેને એક સમજદારી દાખવીને સમાજનું કામ કરવું, સમાજ કલ્યાણનું કામ કરવું, માત્ર ફોટા પડાવવા કે આગળ આવવા નહીં, પણ એક પરિવારને ઊભું કરવું, ટેકો આપવો, એનું સૌથી મહત્ત્વનું કામ રહ્યું હતું. એટલે સાચા અર્થમાં કોઈ પણ જાતના એવોર્ડની અપેક્ષા વગર કૃષ્ણાબેને આ કામ કર્યું છે. રમીલાબેન, તમે કહ્યું કે આપણે જેને કહીએ ને કે નિસ્વાર્થ ભાવે એક સેવા કરવાનો ગુણ તેમનામાં આપણને જોવા મળે છે, અને એમ પણ કહી શકાય કે સંવેદનશીલ સ્વભાવ એમનો આપણને જોવા મળે છે. તો મને લાગે છે કે આ જે એમનો સ્વભાવ છે તે આપણને એમના સાહિત્ય સર્જનમાં પણ ખૂબ જ સારી રીતે જોવા મળે છે. તો પલ્લવીબેન, તમે કહી શકશો કે કેવા ભાવોનું સર્જન તેમણે તેમના સાહિત્યમાં કર્યું છે અને કેવા પ્રકારના પાત્રો અને પાત્ર સૃષ્ટિનું સર્જન તેમણે તેમના સાહિત્યમાં કર્યું છે? બિલકુલ, તમે કહ્યું એ બિલકુલ સાચી વાત છે. સંવેદનશીલતા એ એમની વાર્તાઓ અથવા તો સાહિત્ય સર્જન કહી શકાય, એ એનું મુખ્ય એનો આધાર રહ્યો છે. જુદા જુદા ભાવોનું નિરૂપણ હૂબહૂ કર્યું છે. ક્યાંક સ્ત્રીની વેદના છે, ક્યાંક માતાની વેદના છે, ક્યાંક પ્રેમમાં દગો ખાતી પ્રેમિકાની વેદના છે, તો ક્યાંક પતિએ આપેલો દગો એના પછી પત્નીની વેદના છે. ક્યાંક એમનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, પતિ પત્ની પોતે એકદમ જાબાઝ અને પતિ એમના ઇન્સ્પેક્ટર. એટલે જે રૂટીન લાઈફ હતી, એમનું જે પોતાનું અંગત જીવન હતું, એનું પણ પ્રતિબિંબ ક્યાંક એમની વાર્તાઓમાં પડે છે. કે ક્યાંક એ એટલા જુસ્સાવાળા થઈને લડવા નીકળી પડે છે, ક્યાંક એટલું વાત્સલ્ય જોવા મળે છે. આમ જુદા જુદા ભાવો જુદી જુદી વાર્તામાં એટલી સરસ રીતે નિરૂપાયેલા છે કે એમ લાગે કે જાણે આપણી જ વાત થઈ રહેલી છે. એવી રીતના એમના પાત્રો પણ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે મધ્યમ વર્ગ સાથે જોડાઈને એ જોડાયેલા રહ્યા છે સતત. એટલે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. હવામાં આકાશમાં ઉડવાવાળી અને આલંકારિક ભાષાઓ અને કપોળ કલ્પિત વાતો કરવાવાળી વ્યક્તિ નથી. તો એમનું જે એમના સર્જનમાં જે પાત્રો એમણે લીધા છે, તો એ પાત્રો આપણને એમ જ લાગે કે આપણી આજુબાજુની જ વ્યક્તિઓ છે. આપણી આજુબાજુ હસતી રમતી ફરતી વ્યક્તિઓને જ એમણે જાણે કે વાર્તામાં પ્રસ્થાપિત કર્યા છે. ક્યાંક કોઈક શિક્ષક છે, ક્યાંક કોઈ ખેડૂત છે, ક્યાંક કોઈક ફેરીઓ છે, તો ક્યાંક મંદિરની બહારે ઊભીને ફૂલો વેચતી ફૂલવાડી છે, ફળી છોકરી છે. તો આવા જ પાત્રો જેને આપણે તો સાહિત્ય સર્જક તરીકે ખ્યાલ પણ ના આવે કે આવી વ્યક્તિ ઉપર પણ આપણે વાર્તા લખી શકીએ, પણ એમણે એના જીવનના ભાવોને અનુભવીને વાર્તાનું સર્જન કર્યું છે. ઓછવ વાર્તામાં પેલી તુલસી છે, તો એ તુલસી એનો સદભાવવાળો સ્વભાવ નહીંતર એક ફૂલ વેચવાવાળી છે. તો નથી ભણેલી ગણેલી કે નથી કોઈ હાઈફાઈ વ્યક્તિત્વ ધરાવતી,
પણ કેટલો સરળ એનો સ્વભાવ છે. અને પોતાની સાથે બીજા જે ભાઈ ઊભે છે એ ભાઈ પોતાના ધંધાના હરીફ હોવા છતાં પણ એના પ્રત્યે પણ એને સહાનુભૂતિ છે. તો જે માનવતાના ભાવો છે, માનવતાના ગુણો છે, ખરેખર હોવા જોઈએ, એ બાબતો એમની વાર્તામાં ભાવ તરીકે અને પાત્ર તરીકે રજૂ થાય છે. હું આની વાત સાથે એક વાત કહું કે કૃષ્ણાબેનની વાર્તાઓ પ્રત્યાઘાત વિશે બહુ મજાની વાત છે કે એમની વાર્તા એટલે હાથમાં નજાકતથી પકડેલા પતંગિયાઓ કે જે ઉડું ઉડું કરે છે, હાથની બંધ મુઠ્ઠીમાં સચવાયેલા આગિયાઓ કે જે ગમે ત્યારે ઉડી અને વાર્તા સ્વરૂપે મૂકાશે. એટલે એમની વાર્તાની લઢણ, એમની શૈલી અને એની પાત્રોની પસંદગી સાથે જે એક ગતિ અને તાલ જે સાધી શક્યા છે, તો પલ્લવીબેનની વાતમાં મારો એટલો સૂર પુરાવો. પલ્લવીબેન અને રમીલાબેન, તમે જે આજે કૃષ્ણાબેન મિસ્ત્રીનું જીવન પરિચય અને એમનું સાહિત્ય સર્જનની યાત્રા જે દર્શકો સમક્ષ રજૂ કરી, એમાં આપણને જોવા મળે છે કે કૃષ્ણાબેન મિસ્ત્રી છે તે એક વાસ્તવિક લેખિકા તરીકે આપણે તેમને જોઈ શકીએ છીએ. અને તેમના સાહિત્ય સર્જનમાં આપણને એક સામાન્ય માણસના ફક્ત સમસ્યાઓ કે મુદ્દાઓ જોવા નથી મળતા, પણ તેમની ભાવનાત્મક ઊંડાઈઓ આપણને ખૂબ જ સારી રીતે જોવા મળે છે. કૃષ્ણાબેનના વાર્તાઓ વિશે વાત થઈ, પણ એમણે જે એક લઘુ નવલ લખી એના પહેલાં ભુજમાં નવલકથા પહેલી જ જો લખી હોય એવું અહીંયાના સાહિત્યકારોને ઘણાને લાગ્યું છે. અને કદાચ એવો દાવો નથી, પણ અરુણાબેન ઠક્કરે ધૂમ્ર સફર નામની એક નવલકથા લખી, એમ કૃષ્ણાબેન મિસ્ત્રીએ પહેલી જ લઘુ નવલ લખી છે, પળપળ પ્રગટે પ્રેમ. હવે આમાં નાયક અને નાયિકાના જીવનની વાતો છે. એ વાતો એટલે એણે એટલે સરસ તુલના કરી છે કે સાગર દરરોજ નદીને મળવા જાય છે. માંડવીમાં ભરતી આવે અને દરિયાના પાણી પુલ નીચેથી સીધા નદીને, રૂકમાવતીના પાણીને મળવા જાય. એ આખી કલ્પનાને એણે એવી સુંદર રીતે વણી લીધી છે બેન કે એના નાયક અને નાયિકાના જીવનમાં આવતા કેટલાય એવા પ્રસંગો કે જેમને એ બધાને એણે એક લયમાં ઢાળ્યા. લઘુ નવલ અને નવલકથા આ બંને વચ્ચે એક નાનકડો તફાવત કે લઘુ નવલ હોય એ માત્ર બે પાત્રોને લઈને ફરતી હોય અથવા 2 થી 3 પાત્રો, જ્યારે નવલકથા લખાતી હોય એની સાથે ઘણા બધા પાત્રો ઉમેરાય. આખી વાર્તાનો ઢાંચો માત્ર 2 પાત્રો પૂરતા કેન્દ્રિત ન રહે. કૃષ્ણાબેને જે એની પળપળ પ્રગટે પ્રેમ લખી છે એની અંદર જયંતિભાઈ જોશીએ એમની સુંદર મજાની પ્રસ્તાવના લખી છે. અને એણે એક બહુ મજાની વાત કહી છે પલ્લવી કે કૃષ્ણાબેને જે લખ્યું છે વાત તો માત્ર નાયક અને નાયિકાના પ્રેમ પ્રસંગે એના જીવનમાં બનતી ઘટનાઓ અને વાર્તાનો અંત એકદમ કરું, પણ તેમ છતાં કૃષ્ણાબેનની નજર એવી રીતે ગોઠવાયેલી છે કે આખી એક આઈડિયોલોજી મૂકી છે, લોકો સમક્ષ એક વિચાર મૂક્યો છે અને એની જીવનની ફિલસૂફી પણ કહી શકાય કે એવી રીતે એમણે પળપળ પ્રગટે પ્રેમ માત્ર આ દુન્યવી પ્રેમ નહીં પણ ઈશ્વર સાથેનું સંધાન, એની સાથેની વાત, એની સાથે એણે એક સરસ મજાના ટાઇટલ સાથે વાત મૂકી. એમના ખાસ મિત્ર અપર્ણાબેન વ્યાસ એમણે મને વાત કરી હતી કે બેન જ્યારે આ નવલકથા બેન લખતા હતા ત્યારે મને વંચાવતા અને આખું પ્રૂફ રીડિંગ મેં કૃષ્ણાબેનની નવલકથાનું કરી દીધું છે, પણ એ નવલકથાની અંદર કૃષ્ણાબેને સુંદર મજાની ઘટનાક્રમો ગોઠવ્યા છે, વાત બહુ મજાની લખી છે. વાત એક પ્રેમી અને પ્રેમિકાની છે, પણ એમ છતાં એમણે જે શૈલી અને જે ઢાંચો કહીએ આપણે પકડી રાખ્યો છે, 133 પેજ સુધી એણે આખી નવલકથા લઘુ નવલ પૂરી કરી છે. એ કૃષ્ણાબેનની મોટી સિદ્ધિ. બીજી કે વલોપાત નામની એક નવલકથા એમની કચ્છ મિત્રમાં બુધવારે છપાવવાની શરૂ થઈ હતી, લગભગ પૂરી થઈ, છેલ્લા 3-4 હપ્તા બાકી રહ્યા અને એમનું 2017માં અવસાન થયું. એટલે આ રીતે કૃષ્ણાબેને જીવનના છેલ્લી ક્ષણો સુધી પોતાની જાતને સાહિત્યને સમર્પિત રાખી. ખૂબ જ સુંદર વાત તમે રજૂ કરી કે કૃષ્ણાબેન મિસ્ત્રી છે
તે એક એવા વાસ્તવિક લેખિકા હતા કે તેમના સાહિત્ય સર્જનમાં આપણને દરેક સામાન્ય વ્યક્તિના મુદ્દાઓ તો જોવા જ મળતા, પણ તે એવી રીતે જોવા મળતા કે સામાન્ય માણસની જે પણ લાગણીઓ છે તે એકદમ ભાવાત્મક રીતે રજૂ થતી. અને આ સાહિત્ય સર્જનની શ્રેણીમાં આપણે અલગ અલગ સાહિત્ય સર્જકો વિશે માહિતી મેળવીએ છીએ, તેમ આજે આપણે કૃષ્ણાબેનની માહિતી મેળવી. તો હું આશા રાખું છું કે દર્શક મિત્રોને ખૂબ જ મજા આવી હશે. થેન્ક યુ.